યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મિત્રો મજામાં રહેવાનું આજના વિડીયોની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે ને આજે છે ને મસબાવાળા મચ્છી મારવા જાય છે કેવી રીતે જાય છે એ તમને થોડું બતાવું છું પછી મચ્છી લઈને ઘણા સમય પછી મસબા બંધ હતો કીધું ને તમને કોઈ ખબર નથી કીધું તો એક મસબો હોય ગયો ને એક મસબો જવાનો છે તો 3-4 જણા જાય છે મસબો લઈને મચ્છી મારવા તો હું તમને થોડું અપડેટ આપું અને બતાવું પણ ચાલો આવડા બધા જો માણસો છે જવા વાળા પણ એમની તો 1 2 3 4 5 6 અને 7 જણા જાય છે ગાઈસ એમાં કેટલા જણા જાય ઓલી કલા 4 જો એ નોખા પડી જાય બોલો લ્યો એ ચારે જાય છે ગાઈસ મસબામાં અને મચ્છી લાવશે કેટલી લાવવાનું કંઈ નક્કી નથી લઈને આવે ને તેવા બતાવી ચાલો તો અત્યારે કેવી રીતે જાય આ મોજામાં અને મસબે એ તમને દેખાડું તો ફેમિલી આવડા તરણા માથે પહેલા બેસી જાય 4 જણા અને પછી આ મસબે જાય તો અહીં ઓ માય ગોડ પવન તો છે આજમાં પણ થોડોક ધીમો પડી ગયો એટલે સારું છે વાંધો નહીં આવે આજમાં તારીખ કેટલી છે 9 ગુરુવાર 9 તારીખને ગુરુવારે જાય છે અને 10 તારીખે શુક્રવારે આવશે મંગળ બુધ ગુરુ શુક્ર આવે ને તો પછી મારે હિસાબ કરવો પડે આમ જુઓ સવો જાય ગાઈસ એ એક તો સડી ગયો એ આ લે એ માય ગોડ એ ઊભા થઈ જાવ ઊભા થઈ ગયા તો પલ્લા દા ગાઈસ પડવાના ધંધા થવાના હે સર મને એવું લાગે છે તો ઈ જ નોટ આવે એ વોચ તરીકે બસી જા પલ્લી જા હાલો બસી જા ગાઈસ મેળ આવી ગયો વાંધો નહીં આવે બહુ ચિંતા ઉપાધિ કોઈ કરતા નહીં હવે વૈયા જા કેમ ખબર ધીમે ધીમે જાય ને હવે ના મોજા નો ભાંગે મોજાથી ભાંગવાનો હોય ને તકલીફ યાર અહીંયા પડે એટલી તકલીફ પડે કે ની વાત નો પૂછો ને હવે જોવો જાય જમજમાટી વૈયા આવે ઠેઠ તો મસબે પગી રહ્યા ત્યાં સુધી લગભગ મોજો નહીં ભાંગે અને મસબા ઘણા સમયથી બંધ હતા આજમાં મસ બોલીને જાય છે મેં કીધું જાય ને એ તમને થોડું બતાડી દે તમને બધાને મજા આવે ને આળા સડે એવું કામ નથી કરતા આપણે મજા આવે ને એવું જ કામ કરવાનું છે તો ફટાફટ જો મસબે જાય છે ને મસબે પગી જાય ને તેવા તમને બતાવી દઉં એમ ગાઈસ ચાલો એ મોજો આવે યા કામ જુઓ એ એની પાસે મોજો આવે છે શું થાય કોને ખબર એ આસાનથી વૈયા જાય ભાઈ કાંઈ વાંધો ના આવ્યો ચાલો તો આપણને અહીંયા મોજો કેવો લાગે આપણે જોવા ઉભા તકો દેખાડું એક સેકન્ડ આમ જુઓ વાત તરીકે હાલ લે કેમેરામાં ગળી ગયું દેખાડા ભાઈ તકો વાહ શેપી નાખ્યો હા વીરાએ તગાનો શેપ લાગ્યો ને અને જો અહીંયા રેલગાડી ધવાડા કાઢે આ બે મસબા બંધ પડ્યા તોય ધવાડા કાઢે બોલો પણ એમ નથી કચરો છે ને મારા વાલા છે એક ગો છે મેં અને લગ્ન થોડાક વાર આવ્યા તો સાફ સફાઈનું કામ શરૂ છે જલ્દી આવડા હજી દૂર છે નજીક નથી પીગા એ મસબે મોજો ઓ ભાઈ કેમ છો ગાઈસ મસબામ જો તમે એ હા લે સરસ અને અતિ સુંદર ચાલો તો આ મોજે હલાવી મોજો કાંઠે પૂગી જાય ત્યાં લગ્ન શરૂ રહી કેમેરો પછી આપણે બંધ કરી દઈએ શું કેવું તમારું બધાનું વાહ એ હા મસ્ત પકડી લીધો ગાઈસ એ મેં કઈ જો કે નાડું હલવાણી હાલો ભાઈ હાલો સડવા મળો નહીં ઓઇલ પા લઈ જા ગાઈસ લ્યો દેખાતા બંધ થઈ જાય ને સડી જાય હાલો એ ગાઈસ અહીંયા સૂર્ય ભગવાન હાથમે છે આમ જોવો તમે થોડું અજવાળું છે બાકી તો જય માતાજી હવે અત્યારે તમને કાંઈ બતાવવામાં આવશે નહીં હવે ડાયરેક્ટ મળીશું સવારમાં મસ્ત આવે ટીવા કન્ટિન્યુ જાય ઘરે ગાઈસ પંખાની અંદર નાડું પડી ગયેલું છે ને તે લવજીભાઈ તો પાણીમાં ઉતરાયા તો ડોકું દેખાય તે પાછળ જરૂર એ છે ને હવે નાડું કાઢશે મસ્બો 2 3 4 જમણથી બંધ હતા કે તો નાડું બાડું હલવાનું છે નાડું કાઢે ઓ હોય આવી ટાઈટમાં નાવું એટલે ગાઈસ અને હા મેં તમને કીધું કે હવે પછી એનો સવારે મળે એમ પણ અત્યારે મળજો કેમ કે નવી ક્લિપ હતી કે મસ્બની પાસે પાણીમાં નાડા બાડા હલવા એમ કાઢવું પડે યાર ઉતરવું પડે એટલે કૃપયા કરીને હવે જાવ ઘરે સવારે અપડેટ મળશે મસ્ત મજાનું ખબર પડી ગયું છે અને મસબા શાક મારે છે અને આવે પણ છે હવે હાનનો જો એક અને આવે 2 એટલે કે એક વહેલા હરિયો ગયેલો તો એ મેં તમને નહોતો બતાવ્યો અત્યારે આવે એ પહેલા બતાડી દઉં ચાલો ગાઈસ તો હાલમાં એક મસબો અહીંયા પૂગી ગયો છે અને આ મસબો છે ને એક જ ધારો કન્ટિન્યુ હાલ્યો આવે છે મચ્છી મારીને બરાબર અને બીજો મસબો જે છે ને એ જો ઝાડ ખેંચે છે અને આમાં કંઈક છે પેલા હું ગોતી લો પછી તમને દેખાડું જો આ બાજુ છે અહીંયા આમાં કંઈક છે જોઈએ રાખજો ગાઈસ જો દેખાય જુઓ તો આ જો એનો મસબો છે ઝાડ ખેંચે અને મસબાની આગળ કાળું કાળું દેખાય ને એનું નિશાન છે ઝાડની વાવઠી કહેવામાં આવે તો કૃપયા કરીને ઝાડની વાવઠી પણ દેખાય છે આજમાં આપણને અને મસબોય પણ દેખાય છે એટલા નજીક આવી જશે ને આમ જો એટલા પાછા દૂર છે એમ તો પણ કાંઈ વાંધો નહીં હજી હું ઘરે જાઉં મસબો નજીક આવે ને ટીવા પાછો ના જાય ચાલો તો કન્ટિન્યુ ઘરે તો ફેમિલી ગાઈસ અહીંયા 2 મસબા છે અને એક મસબો ઝાડ ખેંચતો હો ને એક મસબો હાલો હતો બે પોગી ગયા અને હવે અમે 2 જણા હાપીને જઈ દરિયામાં કા હા
આજમાં જાય છે દરિયામાં મસબો કેટલાય દિવસથી આજમાં ગયેલા હતા તો આજમાં તો કંઈક નવીન મચ્છી આવી હોય કે મસબાવાળાની અંદર મોજ હોય છે તો હું આલે થી છે એ બધું આજમાં આપણને જાણવા મળશે તો ખાસ કરીને તમે બધા વિડીયોમાં બન્યા રહેજો તમને બધાને મજા આવશે ને જો તમને મજા આવે ને તો એક લાઈક કરજો ચેનલમાં પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરજો નાનકડી એવી એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મસ્ત મસ્ત મજાના આવી ગયા છે ને જઈ છે દરિયામાં સમયથી મસબાબાઈ હતા ને આજમાં પાછા મચ્છી લઈને આવ્યા છે તે અમને જ્યાં આવ્યા મેં તમને બતાવ્યું ને આવ્યા એ બતાવી અને પાછું છે ને અમને અંદરથી મજા આવે કેમ કે ઘણા સમયથી મચ્છી ન આવતી હોય ને ઘણા સમય પાછી આવવા મળે મજા આવે બાકી કન્ટિન્યુ વિડીયો મસ્ત આવી છે મચ્છી શરૂ થઈ ગઈ છે અને હું મચ્છી આવે છે કેમ કે મચ્છી આવે છે જણાવું તમને અને લાગશે વાર પણ આવી છે મજા તો કન્ટિન્યુ વિડીયોની અંદર રહેજો મજા આવી છે ઓ ગાઈસ તમે જોઈ શકતા છો મચ્છી અને માણસો બધું આવેલું આવે છે જુઓ વાહ 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 મચ્છી તો મચ્છી લાટ નથી એવું લાગે છે કા હજી પણ દરિયો હાવ થીર ન થયો ને અંદર એટલે હા એમ હોય શકે અને કદાચ શું કહેવાય કે અત્યારે ફટ પડવા ગયેલી છે એટલે નહીં આવી શકે ખાસમાં આવશે કદાચ અને આ મોજો જોવો કઈ અહીંયા આવેલો છે વાહ 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 સરસ મસ્ત મજાનો મસ્ત મોજો આવ્યો માય ગોટ ઓય જોઈએ કઈ ફેમિલી છે ને આ દોરી પકડવા જો કે હું એટલે થોડીક વાર લાગે બસ શાક તો ગાઈસ કાંઈ નહીં બોલો હા એક જરી કે એટલી શાક લઈ દેવા હે વચ તરીકે એ હા એટલું તો પેલા બોલો લ્યો કાંઈ શાક નથી પોગી જાય હાલ એટલું આવી તો ગાઈસ ખાવ શાક ખાવ એક એટલે એવું થયું બોલો અત્યારે અડધું તો ગયું શાક ને એવું આખી રાત હવે ઓલા મસબા મસે લવજીભાઈ લેવા જાય છે જુઓ ગાઈસ તો અહીં જો નાખી દીધું તગારામાં અને જો જાય છે મચ્છી લઈને કાંઈ શાક જ નહીં કાંઈ સારો હે ને વાહ વાહ ફેર સીડ્યો હો મજા આવી ગઈ વાહ વાહ મજા આવી જાય તો સારું ના મેં કીધું ફેર ચડી જાય તો લોસા થાય સારું જાઓ તો ફેમિલી એ માણસ ને આજ ફરવા ગયેલા હતા એટલે કે આપણે કેમ હાલો કે હું આવું ફરવા એમ ફરવા ગયેલા હતા એ માણસ બહુ માંગુ નાખ્યા પાલવા હાલો ભાઈ આવડાને થોડુંક શાક છે આજમાં કંઈક અલગ નવીન જોઈ ઓલા ભાઈબંધને મેં છે ને કઈ પાછો બોલાવ્યો મેં કીધું તગારો લેવાનું છે ને તે આવી મારા વાલા અને એ ભાઈબંધ આવે છે તો આપણે એને પૂછી જોઈએ હાવ નવણીઓ છે હાવ અજાણ્યો માણસ છે મસ્તબન અંદર આપણે એને પૂછી કેટલા આમ જો લોટ આવ્યા ગાઈસ ઓલા પણ આમ જો મોજ આવવા મળ્યા ઓહો એને પૂછવાનું છે આપણે કે પહેલી વખતમાં શું છે કેમ છું એમ જાણી લઈ અને પૂછી પણ લઈ અને મસ્ત બે લોટ કેમ આવે એ માય ગોટ આ લે કેમ છું મસ્ત બધું આગળ લવજીભાઈ એ આ લે એક આ મસ્ત બગડે ઓહો એ કેમ થાય ગાઈસ એવું બધું છે અને હાલો ભાઈ મસબામાં તમે જા બરોબર પછી કેટલા લોટ હતા કેટલી બીક લાગી દરિયામાં જવાય કે ન જવાય આમ હાલ લાગ્યું કે ન હાલ લાગ્યું શું છું મજા આવે પછી લોટ કેટલા હતા બહુ હતા ને મોજા આમાં મસબો કેમ હલતો કેમ હલ્લે કેમ બીક લાગે ને થોડી નહોતી લાગી તો વાંધો નહીં હાલો પછી શાક કેમ એટલું જ લેવા હાવ નથી એમાં શાક નથી દરિયામાં શાક પૂરું થઈ ગયું બધું કાશે ખાલી થઈ ગયું શાક આવું આવતું જ નહોતું ને શાક ખાલી થઈ ગયું ગાઈસ અને તો દરિયામાં જવું ને હવે માછલા મારો હા કાંઈ મેક વાઈકો ઉલટી છે ઉલટી છે એમ નહીં છે ગાઈસ અને ઉલટી થઈ એટલે મજા આવી ગઈ બોલો કાંઈ વાંધો નહીં નકર આમાં યાર આમ જો પદુડી નીકળી જાય હું તો અહીંયા જો હોય મારું મગજ અને મારું પેટ અને હું કેમ ફેર સડે નહીં
આને ફેર શેડ્યુલની એટલે બહુ કેવા કોઓર્ડિનેટર રહેતો ને તું કા કોઓર્ડિનેટર ના દીકરો કંઈક અઘરું કામ કરતો છે એટલે કે બસોમાં પછી રેલમાં એવામાં બેસતા હોય ને એને ફેર ન ચડે મને તો યાર 4 વ્હીલમાં ન બેસી શકે બોલો. તો ફેમિલી ગાઈસ આ છે ને બીજા મસબાનું શાક આવેલો હશે અને નજીક પોગે તેવા તમને બતાવું ચાલો. બહુ દૂર છે મારા વાલા. ખેંચો 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 બે તો વાટકા શાક ના ભરીને ભાઈ એ મોજો આવ્યો ગાઈસ. બાઈકન થઈ ગયો એટલે દરેક રહી ગયું ભાગો 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 એમ છે. અને આવડાને જો કંઈક આપી દીધું શું છે આપણે બંને તારા આવી ગયું આમ જો એ ગાઈસ મસબામાં શાક તો આવું બને અને આવું બનાવે. એટલે આમ દો ગરમે ગરમ હા ગરમે 600 ની 5 પાપલેટ 3 જુમલા 200 રૂપિયા. હા વાહ વાહ ગાઈસ આવું રીતનું અંદર શાક છે. હોટલ હતી હોટલ આ હોંગા તો કેવું ફરે. મસ્ત કા દરિયામાં તમે જો દરિયામાં શાક બને ઓહો શું એની વાત છે. મસ્ત બને દરિયામાં જો મારો દીકરો લે બોલો લઈને ભાઈ ગયો જો સોડું કા ભાઈ આવડે નહીં સોડું કા શાક છે એ દરિયામાં શાક કઈ છે કે છે જ નહીં. લગ્ન થવાનું એટલે બોલ કરવું પડે લે પાયું લાવવાની ભાઈ. હા તો બોલ તો કરવું જ પડે ને કે એમ છે. અને ચાલો તો ગાઈસ કન્ટિન્યુ જઈ ઘરે ને બે મસબાનું શાક આમ જો અડધું અડધું તગાર આવ્યું શાકમાં યાર હાવ મંદી છે પણ અત્યારે છે ને દરિયો ફટ ગયેલો હોય એટલે શાક નો આવે. જીવ હાસ થાય હાસ જવાળ એટલે આમ જો પાણી હશે ને આમ અવર જવર પછી આમ પરેસર હાલવા મળે પરેસર થવા મળે એટલે શાક આવે ધોન્ય કાજલ ખોવાજી બોલો એ થોડે રાખી લે થોડેક જલ્દી 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 હો ખાવું નથી તારે ને તું ફટાફટ રેપ ઉભો કરી. રોટલા હોય તો આ હું શાક અમે ખા લે. એક વખત તમને ખાવા નહીં ખબર હે મસ્ત બમેલ વળ પડી. તપેલી નાખીને રોટલા હોય હશે ગાઈસ તો ચાલો જઈ દે કરીએ. પહેલામાં પંકે છે તો ગાઈસ આમ જુઓ ખુશ બોલી જ ખુશ એટલું શાક આવ્યું આખે શાક આવ્યું ન કહેવાય હાવ મંદી આવી ગઈ બોલો કાંઈ ફેમિલી આને છે ને સુરમઈ કહીએ અમે બાકી ખરેખર આને સાપરી કહેવામાં આવે પણ અમે તો બધા સુરમઈ કહીએ આને આવી રીતની સુરમઈ છે. અને એક નંગ મેકલાવું મારા વાલા એમને કેવું છેલ્લે છેલ્લે આકારમાં જો આવું બિયારણ આવતું થઈ જાય. આ છે ને પોર આપણે સ્લો સિઝન કરીને તેવા આ એવડી છે ને તો એવડી થઈ જાય મોટી થાય. બીજું શું આવ્યું એક લેરિયું આવ્યું ડોળીઓ છે થોડા પાયલવા છે એક શેળવું છે શેળવાય પૂરા થાય બોલો. એટલે ગાઈસ આપણે છે ને આજનો વિડીયો પૂરો કરી દઉં છું ઘરે નથી બહાર છું એના કારણે આપણે એ વિડીયો રાખ્યો છે અને વધારે કંઈ દેખાડ્યું નહોતું કેમ કે દરિયામાં ટાઈમ નહોતો સમય નહોતો એટલે આપણે જ્યાં નહોતા. અને હું અત્યારે આવેલો છું રેસીપી બનાવવા રેસીપી એટલે કે મારા ખુદના ઘરે નથી બીજે બનાવ્યું છે ને નેક્સ્ટ વિડીયો આવશે તમે જોજો તમને બધાને જોવાની મજા આવશે. અને આપણે જો શું કહેવાય તપેલું ખોલીને તમને દેખાડી દઈએ કેવી રેસીપી છે એ મટનની છે બોકડાની છે મુરગીની છે કે પછી બીજી કંઈ સાદી રેસીપી છે એ તમારે જોવું હોય તો મારા વાલા આની પછીનો નેક્સ્ટ વિડીયો આવશે એ અવશ્ય જોજો. વિડીયો આપણે એટલે લગન રાખશી મળશું એક મસ્તીના બીજા નવા વિડીયો. તમારી બધા મિત્રોને જય માતાજી આવજો બાય બાય સબસ્ક્રાઈબ કરી દેજો.